સમય કેટલો બદલાયો છે એનું તાજું ઉદાહરણ. મારા ઘરે એક દિવસ મહેમાન આવ્યા. હવે મેં એ વખતે બહાર જતા હતા અને બરાબર એ જ ટાઈમે ગેસ્ટ આવ્યા. એ આવ્યા એટલે બેસવું તો પડે જ. એમાં થોડો ટાઈમ ગયો અને અમારે જ્યાં પહોંચવાનું હતું એમાં મોડું થયું. એટલે એમના ગયા પછી મારી મમ્મી કે પેલા લોકોએ ફોન કરીને ના આવવું જોઈએ. મેં કીધું માં, અતિથિ કોને કહેવાય? જે તિથિ સમય જોયા વિના ટપકી પડે એ અતિથિ. મમ્મી કે બેસ દોઢાય, મને ના શીખવાડ. એ બધું પહેલાના જમાનામાં હતું, જયારે ફોન નહોતા, કોઈ ઘરે છે કે નહીં એ ખબર નહોતી. આમ પોસ્ટકાર્ડ લખ્યું હોય કે અમે આવીશું અઠવાડિયા પછી, અને પોસ્ટકાર્ડ ના પહોંચે એમ બને અને મહેમાન આવી જાય. પણ હવે તો સગવડ છે, ફોનની. મેં કીધું પણ એ જ મજા છે ને આમ સરપ્રાઈઝ આપવાની. કોઈ અચાનક આપણા ઘરે આવે તો કેવો આનંદ થાય. મને યાદ છે, હું નાનો હતો ને તો કોઈ કાકા, મામા, માસી અચાનક ઘરે આવે ને એટલે ઘરનું આખું રૂટીન વાતાવરણ બદલાઈ જતું. આ મમ્મી આમ ખાસ નાસ્તો બનાવે, મહેમાન ગતિ કરે. સ્કૂલેથી હું ઘરમાં આવું, સ્કૂલેથી ઘરે આવ્યો હોઉં ને હવામાં મેથીના ગોટા તળાવવાની સુગંધ આવે ને એટલે દૂરથી જ સમજાઈ જાય કે મહેમાન આવ્યા છે. અને મહેમાન આવે એટલે કંઈક લઈને આવ્યા આપણા માટે. તો બાળક તરીકે એની મજા હતી કે શું લાવ્યા હશે. મારે છે ને પપ્પાને એક માસી હતા, ઇન્દુ માસી. હું એમની રાહ જોતો. મમ્મીને પૂછું કે બહુ દિવસથી ઇન્દુ માસી નથી આવ્યા. કેમ? કારણ કે આવે ને મારા માટે પિકવિક લાવે, સ્ટ્રોબેરી પાઇનેપલ ફ્લેવરનું પિકવિક પેલું બિસ્કિટ. મહેમાન આવે એટલે મહેમાન ગતિ કરવામાં કોઈ જ કસર ના છોડતી મારી મમ્મી એ હવે આજે એવું કહેતી હતી કે ફોન કરીને ના આવજે પેલા લોકોએ. સમય બદલાયો છે ને. આપણે ત્યાં ગુજરાતમાં વાણી, પાણી અને મહેમાન ગતિના ખૂબ વખાણ થાય. આતિથ્યને ધર્મ ગણવામાં આવ્યો છે. ભલે ને ઘરમાં પૈસો ના હોય પણ દિલ દરિયો હોય. પહેલાના સમયમાં કેવું કે કોઈ મહેમાન આવે તો એ સમયે એકબીજાની જિંદગી શેર થતી, વાતો ખૂબ થતી, અલગ મલકની વાતોમાં પ્રસંગો હતા, લાઈફનું શેરિંગ હતું, માણસાઈના મૂલ્યો રહેતા. હવે બધું આ વોટ્સએપમાં પતી જાય છે. સામસામે નથી મળતા. કોઈને મળવું, કોઈને વેલકમ કરવું, આતિથ્ય સત્કાર કરવો, માન આપવું, આ બધી આપણી પરંપરા છે. એમ કઈ છૂટી નહીં જવાનો કે લેજો હો, અમને તો આગ્રહ કરતા નથી આવડતો. આ વાક્ય જ મને નથી ગમતું, લેજો હો, અમને આગ્રહ કરતા નથી આવડતો. અરે આપણી તો પરંપરા જ આગ્રહની છે. આપણી તો પરંપરા જ મહેમાનનો સત્કાર કરવાની છે. અને આજે તો એક મોંઘેરા મહેમાનનો સત્કાર કરવા જઈ રહ્યા છે. આખું શહેર શણગાર્યું છે. આહા. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.